છોડી દીધું રે ગામ છોડી રે દીધું લાલુ દાદા એ ગામ છોડી રે દીધું. જો ભાઈ હું લાલુ દાદા અને ગગા શેઠ અને ગોકુળિયાથી ને મસ્કાથી કંટાળી ગામ મૂકીને વ્યાવો. ગામે મૂક્યું ને વેશ પલટો કર્યો. આખી રાત હાલ્યો અત્યારે એક ગામ જોવા મળ્યું. હે અમે તો દુકાન છે લાય દુકાને જાવ બે પડીકા ખાઈ લો ઉમથી ભૂખ તો લાગી જ છે. છોડી દીધું રે ગામ છોડી દીધું રે ગામ છોડી રે દીધું લાલુ દાદા એ ગામ છોડી રે દીધું. હે દુકાનમાં કોઈ નહીં આજુબાજુ કોઈ નથી. હે મેળ પડી ગયો तुम क्या क्या पैसा आता नहीं भाई बे पड़ीका तोड़ी खाए लो. આ દુકાન માલ ગોઠવું છો ને તો પડીકા દે છો હે? તમે ગગા શેઠ ના ભાઈ જ ને? કોણ ગગા શેઠ? આ તો ઢીંગા શેઠ. ઢીંગા શેઠ તો અમારા ગામમાં એવડામ થા ગગા શેઠ અને આ ગામમાં તે એવડામ થા ઢીંગા શેઠ. સારું ઈ નો સમજાણું કે એવડા એવડા બધા શેઠ બની જાય. આ ભગવાને ખોટો મને લાંબો બનાવ્યો. હા કુકર ગેસ મિક્સર બ્લેન્ડર રિપેરિંગ કરી આપવામાં આવશે. કુકર ગેસ મિક્સર બ્લેન્ડર રિપેરિંગ કુકર ગેસ મિક્સર બ્લેન્ડર રિપેરિંગ હા કુકર ગેસ મિક્સર બ્લેન્ડર રિપેરિંગ કરી આપવામાં આવશે. એ શેઠ આમ જોવો હાથ પાડી પાડી હું થાકી ગયો. આમ ગળું દુખવા માંડ્યું. આમ છે ને ગામમાં લગભગ તો બધી જગ્યાએ હાથ પાડી નાખ્યા છે. હવે તમે ખાલી ખાલી એક આંટો મારો અને ગામમાં હે ને ઘણા બધાને કદાચ ને રિપેરિંગ કરવાનો હશે. જાઓ એક આંટો મારો અને 50 રૂપિયા ઉપાડ આપો. આમ જો હાની દુકાન છે ને કાંઈ ખાઈ આવું ગળું દુખે છે. લાવો ક્યારની ભૂખ લાગી છે અને અલ્લા લેતા જાવ. હલો હમણાં ખાઈ લો એટલે તમને ફોન કરું હો. એ હા સાંભળો 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 ગામના યોદ્ધાઓ બધા સાંભળો. આજે રાકાવદર ગામમાં કુસ્તીનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. તો ગામમાં તેમજ વાડીઓમાં અને બહાર ગામમાં જેટલા સાંભળતા હોય બધા યોદ્ધાઓને વિનંતી કે રાકાવદર ગામના પાદરે કુસ્તીના પ્રોગ્રામમાં ભાગ લેવા માટે બધા જ યોદ્ધાઓ પધારે. તેમજ ગામના નાના નાના બાળકો અને ભાઈઓ બહેનોને કુસ્તી જોવા માટે આમંત્રણ આપવામાં આવે છે. હાલ સાંભળજો. ગામના પાદરમાં 12 ગામના યોદ્ધાઓ આવવા માંડ્યા છે. તો ગામના ને વાડીઓમાં હોય એ યોદ્ધાઓ વહેલી તકે ગામના પાદરે પધારો. કુસ્તી શરૂ થવા જઈ રહી છે. અને હા સાંભળી લેજો કુસ્તી આમ નામ નથી, આમાં ઇનામ રાખેલા છે. કુસ્તીના મેદાન તરફથી તમને સાયકલ ઇનામમાં આપવામાં આવશે. અને જો કોઈ ખુશ થઈ જાય અને પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને આપી દે તો એ તમને આપી દેવામાં આવશે. માટે કુસ્તીમાં ભાગ લેવા માટે ગામના બહાર ગામના વાડીઓના બધા જ યોદ્ધાઓ રાકાવદર ગામના પાદરે પધારો. હાથ હજી એક હાથ મારી દઉં. 2-3 હાથ પડી દીધા છે. યોદ્ધાઓ ગામમાં રાકાવદર ગામમાં પ્રથમવાર કુસ્તીનું આયોજન. તો ગામના તમામ યોદ્ધાઓ વહેલી તકે કુસ્તીમાં ભાગ લેવા માટે પધારે. એ પાદરે આવી જાવ બધા. પાદરે યોદ્ધાઓ આવી ગયા બધા. દાદા તમારું નામ હો? લાલુ દાદા. લાલુ દાદા. હા લે મુસ્કોયો. Oh no. હારું ગમે મેં હો. આ ગેસ રિપેરિંગ કુકર રિપેરિંગ આમાં ઝંપલાવા જેવું છે. બોલો લ્યો ખાલી 10 વાગ્યા સુધી હાથ પાડે ને ત્યાં 50 રૂપિયા મળી ગયા. ઓલા ભાઈ ગામમાં હાથ પાડવા ગયા છે ને ત્યાં હમણાં 2 પડીકા ખાઈ લો અને પછી જો આખો દિવસ હાથ જ પાડવા છે. નકરા પૈસા જ કમાવા છે ને. ભડાકા પાન સેન્ટર ગલોટિયા પાન સેન્ટર ભડાકા પાન સેન્ટર શું વાત છે. નાની નાની દુકાનનો જમાનો આવવાનો છે ટૂંક સમયમાં. એ ભાઈ 2 પડીકા આપી દો. ભાઈ લાવો તો. હે આ ભાઈ મને જો મોઢું કેમ અંતાડે છે? આ મસ્કો અહીંયા ક્યાંથી લાવ્યો? માઈન બાજુના ગામમાં ભાગીને આવ્યો. ત્યાં તો વાય આવ્યો. એ ભાઈ આ પડીકા અંબાવો ને ભૂખ લાગી છે. પાકેટ લઈ લો. મારું ગમે મયો કાઈ ગડબડ લાગે. એ ભાઈ આજા ઉભા રહો તો. એ ભાઈ એ ભાઈ એ તમારા ઘર ભેગા થાવ ને
આ અંતકડો રમવાનો છે. એલા પણ ઓલા ભાઈ જો ને મને જોઈને કઈ ખંતાય છે. હે કાકા છે કઈ બાજુ કુસ્તીનું મેદાન રાખ્યું છે? ગોકુળ આમ જાવ ને આમ. હા આમ જાવ તો બરોબર ને? હા. એ તમારા ગામ ભેગા થાવ ને. એ ભાઈ એલા ક્યાં ભૈયા ગયા? આ અંતકડો આટો દુકાન નથી બનાવી. આ ધંધો કરવાટું બનાવી છે. આ અંતકડો રમો છો હો. ઉપડા. રાખ ગોકુળ. હા હા ભાઈ ઉતરો હેઠા આવે. આયા પૂછી લેવી લોકેશન. હા હા હે આ ગોકુળભાઈ ને ગગચડા ગામમાં શું કરતા છે? કોને ખબર મસ્કા? એ ભાઈ તમને મારું નામ કેમ ખબર? હે મસ્કા, હું લાલુ દાદા છું. પણ તમે આ ગામમાં શું કરો? હે મસ્કા, તમારે બધાથી કંટાળીને તો હું ગામ મૂકીને આવી જાવ. ઠીક પણ આ બે હું આવ્યા છે? પૂછ પૂછ. હા કુસ્તી ક્યાં છે? ખુરશી નથી, ટેબલ છે ને બાકડો છે. આરામ કરી જાવ. એ ગગા છે ગામો ગામ તમારી જેવડા માણસો છે હું અને બધાનો મગજ એક હરખો અને કેવી કાંઈક અને કે કાંઈક બધું ઊંધું જ વાળે બધા ઊંધું સમજે. એ ગોકુળિયા હરખું પૂછે ને. બાંધવાનું છે એમ કે. હા ઓલું કુસ્તીનું મેદાન ઈ ક્યાં એમ પૂછ્યું, ખુરશીનું ને બાકડાનું નહીં. પણ એમ હરખો જવાબ આપો ને. તો ખુરશી કાંઈક છે. ઓલા પાછળના મેદાનમાં છે. હા હા ઓરસીમનું પાદર છે ને ના છે. એ ગગા છે હા કોણ ડોકા છે અહીંયા? હે ગોકુળભાઈ લે મસ્કો આયા. હા આવો તો આયા શું કરે? એ ગોકુળભાઈ આમ જો તમારે બેથી કંટાળી છે ને હું બાજુના ગામમાં ધંધો કરવા આવ્યો હતો. અહીંયા મેં જો કુકર ને ગેસ ને એવું બધું રિપેર કરવાનું ચાલુ કર્યું છે. ઓલું આ કોણ છે? કોણ છે? હું લાલુ બાબા છે. હે કેમ ગામ ફર્યું તો વેસ પલટે કે નાખ્યો? તો હે ગોકળિયા, તમારી બધાથી કંટાળીને હું ગામ મૂકીને આવી જાવ. એ સારું કર્યું હો. તમે આમ છે કપડા ફેરવી નાખ્યા કદાચ નું વ્યવહાર થઈ જાય ક્યાંક. તો નહીં જાય. મસ્કા અમે છે ને કુસ્તી કરવા આવ્યા. હા કોણ યાર? આમ જો ઓલા વાલમભાઈ છે કે ને હા હા ત્યાં છે ને આમ કુસ્તીનું બધું રાખેલું છે ગોઠવેલું છે. તેમાં ભાગ લીધો ગગા છે હાલો હાલો આવી ને પણ છે ક્યાં મેદાન? એ હા છે આમ છે ને ઓરસીમના પાદરમાં. સીમા પાદર માલો. જોવા જાવ. પાદરે કુસ્તીના હાલો તેજી તેજી જલ્દી હાલો. હાલો હાલો મારે ભાગ લેવાનો છે. હાલો 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 તેમજ ગામના નાના નાના બાળકો અને ભાઈઓ બહેનોને કુસ્તી જોવા માટે આમંત્રણ આપવામાં આવે છે. કાંઈ વાંધો નહીં. આ ગામમાં હાથ પાડી પાડી અને બેટરી ઉતરી ગઈ માયક માંથી. કુસ્તી ચાલુ થવાની તૈયારી થઈ ગઈ અને ગામમાંથી હજી કોઈ જોવાનું આવ્યું. વાહ ઇનામની સાયકલ. માણસો જોવાનું આવ્યું પણ યોદ્ધાઓ આવવા માંડ્યા. એ આલે આલે ઓહો ટોળા ટોળા આવે છે. પધારો પધારો મહારથી યોદ્ધાઓ. વાલમભાઈ રાખેલી કુસ્તીના પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. આ કોણ છે? લાલુ બાબા. આ કુસ્તી લડશે. હા તેમ ખાવ છો? હા આ પેટ કઈ બાજુ તમારું? આ પેટનું. ઠીક મને એમ કે બે બાજુ આ હાથ છે. પેટ છે આ છે લે. આને પેટ કહેવાય. આને ખાઈજો પીજો ને કે પાછા થાઈશો. હા એ ગોકુળિયા હા યોદ્ધા કોઈ નથી. આપણે હનુમાનગઢ બાંધવાનું છે. સિલાવ લ્યો ને. એ વાલમભાઈ આવ અમારે ને અમારે કુસ્તી કરવાની છે. તમારા અયોધ્યા ક્યાં છે? ગોકુળભાઈ. હા હા ગોકુળભાઈ એલા ભાઈ મારી પાસે એક યોદ્ધો એવો છે ને એ 12 ગામના યોદ્ધાઓને પોગી રે. હે આ પણ ઈ બીજા 12 ગામ અકવાડા વાળા નહીં એમાં. હા ઈ 12 ગામમાં અકવાડા નું આવે ભાઈ. આમ છે કઈ ખબર? એલા આવા તો કઈ અખાડાના પ્રોગ્રામ મેં હાજર્યા. એક જ યોદ્ધો એવો આવશે ને બધાને ધૂળ ખવડાવી દેશે. આયા આ તો પૈ છે ક્યાં? જોવસ તમારે હા સામે જોઈ લો હવે. એ વાલમભાઈ હા આ એટલે આ તો હમણાં દુકાને બેઠો છો. આઈ દુકાને બેઠો હોય આની ઉપર હું 12 કુસ્તીના રાઉન્ડ આવા જીતેલો સૌ. હે તો એ ગોકુળિયા દુકાને ને દુકાને ઢીબી નાખે. આને. હોત તો હા. એ વાલમભાઈ અરે અમને જ મારું નામ આપી દે. ઢીંગો અમારા ગામનું નાક છે નાક. આમ જો વાલમભાઈ
ગગા શેઠ આ અમારા ગામનું નાક છે હો એ આપણા ગામનું પાણી આમ જો એની તો જરૂર નહીં પડે ઈ પેલા પછી ને લાલુ બાપા મસ્કો ગોકુલભાઈ આ બધા કેટલી કામ લાગશે તમારા ગામનું પાણી તો અમારા ગામનું પાણી બે પાણી ભેગા કરો હાલો જોઈ કયું પાણી પહોંચી રહે હાલો તો જોઈ હાલો હાલો દાદા એ ગગા શેઠ આને તમને હું પાડી દઉં જો હાલો હાલો આના હાડકા ભાંગી જવાના છે એક તો હાડકામાં કાંઈ છે નહીં એ વલમભાઈ એવો તો નો મસ્ત હો, લાલુ દાદા શું લાલુ દાદા લાલુ દાદા હા. પછી ખોવાય નો જતા આ તો ઢીંગા દાદા હમણાં ખબર ઢીંગા દાદા તમારી રીતે કાંઈ નો ઘટે એમાં જોઈ લો હાલો લાલુ દાદા 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 એક ભૂકુયા એક પાટે પડી ગયા લાલુ દાદા તો. હવે ઈ ઘડીક બળ કરે આમાં ધીંગો એક પાટું આટી જાય ને એટલે ગમે ઈ લાકડા જેવું લાકડું થઈ જાય એ મસ્કા એક કર મુજ લાલુ દાદા ઢગલા થઈ ગયા ઘડીકમાં બે ભાન થઈ જાય ને આમ નાખો બધો વાડામાં એ મસ્કા હવે તું જા કે હું જાઉં એ ના ના ગગા શેઠ તમારી જરૂર નહીં પડે જાઓ હમણાં હા હાલ ઢીંગા દાદા વિજય મેદાનમાં એ વલમભાઈ આ મચ્છર ના કામ નાખો મારી પાસે બબે નાખો જો આ તો ઢીંગો ગોકુયા તું જા હા એ હા એ ગોકુળભાઈ ઈ એમ કે છે એક એક નહીં એક આરે બે ત્રણ ત્રણ આવો હા તો બે હું ને મસ્કો બે આવી ગયા તમ તાર વઈ આવાલ ધીંગા મારું નામ કેવું બગાડી બોલો મસ્કામાંથી મસર કરી નાખ્યું હા આ તો ઢીંગા દાદા બન્યું છો એ મચ્છર હજી આવી જા મેદાનમાં આવી જા તું મસ્કા ટીપી નાખે ગોકુળ મસ્કા પાટા ઉલાળે ધ્યાન રાખજે ઓય એ મસ્કા જો એ બાપા એ પકડો ઈ પાટું જેવું ઉલાળે હા, લઈ લે વાહેથી પાટો મારી જાય છે ઈનો હાથ આવે એ ગોકુયા વજન ગોકુયા હા હા હવે મુદ્દે હવે હું જાઉં એ આમ જો બે નો પગી ગયા આ માણ ભટ જેવું પેટ લઈને આને હું પગી એક છે ગગા શેઠ હા એ ગગા શેઠ રાધા બેસી જા એલા કે છે તમને કીધું કે બેહી જાય છે ઈ ફૂલી ગયેલું શરીર છે એમ જોયું એને હે તો શરીર ફૂલી ગયેલું છે હા બહુ જોઈ મજબૂત ધીંગા પાણી મારી પીવું કઈ જાવ ધીંગા ભેગા જેટ ઉપાડીને ફગાવી દો ગગા શેઠ ફગાવીને ઉપાડી દો ફેરવીને નાખી દે ફેરવીને હા ફેરવા હો કાકા શેઠ ફેરવા ધીંગાને ફેરવા એ કાકા શેઠ ફેરવા ધીંગાને ચક્કર સડી જાવ જો ક્યાં લગી ફેરવા નો પડે ગગા શેઠ બોસી મોડી નાખો બાબા કા કા ગગા શેઠ ખમીજા ધીંગા ખમીજા લઈ લે એ ગોકુયા હા પાણી પાઈ દે મને હા લ્યો લ્યો પાણી પાઈ દો એ ભાઈ ગોકુળભાઈ હા ઈ પાણી અમાર ધીંગા હાટું છે અમારા ગામનું પાણી પીને પછી અમને પોગી દીધો ને તમારા ગામનું પાણી તમારે દેખાડવાનું છે અમારા ગામનું પાણી નો પીતા હાલા એ ગગા શેઠ ચાલો પેલા આપણે ઘરે જઈને પાણી પીએ હા હાલો પાણી પી પીને આવતા હો પાણી એ મસ્કા હવે તો ગામની વેલ્યુ નો સવાલ છે ખમ હવે જીતી જાવ એ ઇંગુડે ભૈયા એ ગગલે દગાડા અવાજ નહીં કરવાનો રાશી છે ભૈયા કાકા શેઠ આમ પકડીને ફેરવો એલા કેવો જો કરડી જા હું થયું એ ગોકુયા હા આ તો કહો દે લે પોગી નો રે તો કવડી જાય ઢીંગો હા ઈ તો ખોટ ખોટ કરતો કરતા નહીં હા. હા બસ એ પાછું નાખો પગમાં પડી જાય ચલે